ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ એમ એટ દિગરજી ફ્રોમ અક્ષરમ ચેનલ. મિત્રો, આપણે યુનિટ નંબર 2ની ચર્ચા કરી રહ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે સેલ્સમેન અને પ્રેમ ચોપરા વચ્ચેનો જે ડાયલોગ હતો એની ચર્ચા કરી ચૂક્યા છીએ. મિત્રો, અહીંયા ધ હ્યુમન રોબોટ એટલે કે યંત્રમાનવ જે છે એ યંત્રમાનવ માણસની જેમ જ કાર્યશીલ હોય છે, પણ હી ઇઝ નોટ મેન, એ માણસ નથી. એ સેલ્સમેન પ્રેમ ચોપરાને સમજાવે છે. સેલ્સમેન પ્રેમ ચોપરાને રોબોટના જુદા જુદા જે ફંક્શન છે એના વિશેની માહિતી આપે છે. તો મિત્રો, અહીંયા જે સેલ્સમેન છે એ સેલ્સમેન અને પ્રેમ ચોપરા વચ્ચેનો જો ડાયલોગ છે એને આપણે ક્રમશઃ સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, અહીંયા લેટ્સ નાઉ સ્ટાર્ટ ટુ રીડ ધ ટેક્સ્ટ. ધેન I shall translate it into Gujarati and explain you one by one lines. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing the letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued. All you need is the remote control monitor for command. You mean sitting at home? I can command the robot in the city market, asked Prem Chopra. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070, the salesman explained. Friends, now let's try to understand the meaning of the text. The salesman gave a proud smile, smiling face, always liked by all. દરેકને આવો સ્માઇલિંગ ફેસ ગમે છે, તો આ સેલ્સમેન જે છે એ સ્માઇલિંગ ફેસ સાથે he keeps his head towards an isolated robot જે ઊભો છે મેટાલિક બ્લુ એની સામે નજર કરી અને સેલ્સમેન એક્સપ્લેન્ડ સમથિંગ ટુ પ્રેમ ચોપરા. He said, this one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing the letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. So then salesman explained the function of the robot. He said, this robot works in the household. ઘરમાં કામ કરે છે, ક્લિનિંગ સાફ સુફીનું કામ કરે છે, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાં જઈ અને તમારે જે ગ્રોસરી ખરીદવાની છે એને કલેક્ટ કરવાનું પણ કામ કરે છે, ટેન્ડિંગ ધ લોન, ઘાસ કાપવાનું કામ કરે છે, મેઇલિંગ ધ લેટર્સ, પત્ર એને મેઇલ કરવાનું, ટપાલ કરવાનું કામ કરે છે, રિલેક્ટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. પેપરમાંથી તમને મનપસંદ એવા સમાચાર શોધી આપવાનું પણ કામ કરે છે. તો આ જુદી જુદી પ્રકારના જે ફંક્શન્સ છે એ સેલ્સમેન એને સમજાવે છે. ધેન સેલ્સમેન પોસ્ટ સ્ટોપ્ડ ફોર બ્રીથ. હી કન્ટિન્યુઅસલી સ્પોક, સતત બોલ્યો. ધેન હી પોસ્ટ, થોડું અટકી અને બ્રીથ, શ્વાસ લઈ અને ફરીથી પાછું એને ચાલુ કર્યું બોલવાનું. શું કહે છે કે ઓલ યુ નીડ is the remote control monitor for command. This is the important part of
robot. So to operate a robot, there must be a remote control monitor. He said, you will need a remote control for operating the રોબોટને ચલાવવા માટે તમારે આ રિમોટ કંટ્રોલની જરૂર પડશે અને રિમોટ કંટ્રોલ દ્વારા તમને આ રોબોટ પાસેથી કામ લઈ શકો છો. તો રિમોટ કંટ્રોલ દ્વારા તમે ઘેર બેઠા બેઠા આ રોબોટની પાસેથી જુદી જુદી પ્રકારના કાર્યો લઈ શકો છો એવું સેલ્સમેન પ્રેમ ચોપરાને સમજાવે છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન સિટી માર્કેટ. પ્રેમ ચોપરા એને જવાબ આપે છે કે તમે એમ કહેવા માગો છો કે ઘેર બેઠા બેઠા હું આ રોબોટને કમાન્ડ માર્કેટ સુધી કરી શકું, બરાબર ને? યસ. દેન ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. કિલોમીટરની ત્રિજ્યામાં રહીને એ કામ કરી શકે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ રોબોટનું નામ છે રામસિંગ 070, રામસિંગ 070. તો આ પ્રકારે સેલ્સમેન પ્રેમ ચોપડાને રોબોટ વિષયની કેટલીક ખાસિયતો જે છે એ એને સમજાવે છે. તો મિત્રો અહીંયા એમાંથી કેટલાક પ્રશ્નો જે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ફોર વોટ વોઝ ધ મેટાલિક બ્લુ રોબોટ પ્રોગ્રામ્ડ? શાના માટે બનાવેલો છે? તો મિત્રો એની અંદરથી જવાબ જ આપણે શોધવાનો છે સીધો જ. ધ મેટાલિક બ્લુ રોબોટ ઇઝ પ્રોગ્રામ્ડ ફોર હાઉસહોલ્ડ cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing the letters, selecting the news from the paper. Next, question second, what is human robot known as? આ જે માનવ યંત્ર જે છે રોબોટ એ કયા નામે જાણીતું છે? તો હ્યુમન રોબોટ ઇઝ નોન એઝ રામસિંગ 070. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર થર્ડ, વોટ ઇઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ? આન્સર છે મિત્રો, રોબોટ કંટ્રોલ મોનિટર ઇઝ નીડેડ ટુ રિમોટ કંટ્રોલ મોનિટર ઇઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. આ રોબોટને ચલાવવા માટે રિમોટ કંટ્રોલ મોનિટર જે છે એની ખાસ જરૂર પડે છે. એન્ડ લાસ્ટ વન ક્વેશ્ચન ઇઝ હોલ્ટેડ મીન્સ પોસ્ટ. મિત્રો એ જ રીતે અહીંયા કન્ટિન્યુઅસ આપણે પાઠને આગળ વધારવાના છીએ. એક પણ પેરેગ્રાફ છોડવાનો નથી અને 1 by 1 પેરેગ્રાફ લઈ એના ક્વેશ્ચન આન્સર સમજતા આપણે આગળ વધીશું. તો મિત્રો એના પછીનો જે પેરેગ્રાફ છે એને આપણે અહીંયા વાંચી લઈશું. પ્રેમ ચોપરા નોડેડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, grip, movement and some program functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm human, and the robot will not take harm to self. તો મિત્રો અહીંયા એને પણ ટ્રાન્સલેટ કરી અને સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રેમ ચોપડા નોડ મીન્સ સેડ યસ, એને માથું હલાવી અને જરા હકારાત્મક જવાબ આપ્યો. જોયું કે રોબોટ જે છે એ મારા માટે બહુ યોગ્ય છે, એપ્રોપ્રિએટ છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, grip, movement and some programmed functions. આ સેલ્સમેન એને ડેમોન્સ્ટ્રેટ કરી બતાવે છે, એને બતાવે છે કે રોબોટ કઈ પ્રકારનું કામ કરે છે. તો એને શું બતાવે છે? તો ગેટ એની જે ગતિ છે, ગ્રીપ રોબોટની જે તે પકડ છે, મૂવમેન્ટ એની ચાલ હલનચલન,
એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, એની અંદર કે કઈ પ્રકારના પ્રોગ્રામ જે છે એને એ પ્રોગ્રામ શું કામ કરે છે એના વિશેની માહિતી એ આપે છે. એવરીથિંગ વોઝ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ, એની અંદર આ તમામ વસ્તુ વ્યવસ્થિત રીતે સુબદ્ધ રીતે ગોઠવાયેલી હતી. પ્રેમ ચોપડા સીટ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, પ્રેમ ચોપરા સેલ્સમેનની આ જે વાત છે એને બરાબર સાંભળી અને રોબોટના જે તે કાર્યો હતા એના વિશે એ સેટિસ્ફાય થાય છે, એને સંતોષ થાય છે અને એ પોતે એની સાથે સંમતિ આપે છે. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ, મારે તમને કહી દેવાનું છે કે બધા જ રોબોટ્સ જેમ હોય છે એમ આ રોબોટ પણ એડહરિંગ ટુ ધ ડિસિપ્લિન, એડહિયરિંગ એટલે ચીપકી રહેવું, આગ્રહી શાનો છે ડિસિપ્લિન, એનામાં શિસ્ત જે છે ને ઓફ રોબોટિક્સ, રોબોટના જે નિયમો છે એને એ ચીપકી રહે છે. તો રોબોટ રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ, એની અંદર જે સિસ્ટમ છે એમાં 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતોને એ ખાસ અનુસરે છે. તો એના 3 સિદ્ધાંતો જે છે પ્રિન્સિપલ્સ છે એમાં ફર્સ્ટ પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. Salesman explained Prem Chopra that the robot has 3 principles and the first principle is that the robot will obey his master, પોતાના માલિકને વફાદાર રહે છે. સેકન્ડ છે the robot will not harm humans, એ માણસોને ક્યારે they will not harm to humans and the robot will not take harm to self, પોતાની જાતને એ નુકસાન ક્યારે કરતા નથી. તો ફ્રેન્ડ્સ અહીંયા જે ક્વેશ્ચન્સ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ પ્રેમ ચોપરા અબાઉટ અ રોબોટ. અને મિત્રો આન્સર છે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, grip, movement and some programmed functions of a human robot. Next question છે what principles does Ramsing 070 follow? તો Ramsing 070 follows the 3 principles. First of all, principle number first, Ramsing will obey his master, પોતાના માલિકને વફાદાર રહે છે. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, માણસોને નુકસાન પહોંચાડતો નથી. અને થર્ડ વન ઇઝ ધેટ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતને પણ એ જોખમ એટલે કે નુકસાન પહોંચાડતો નથી. તો મિત્રો અહીંયા ફોર્થ છે હેપીલી મીન્સ ડિલાઇટેડલી. મિત્રો અહીંયા જુદી જુદી પ્રકારના 2 પેરેગ્રાફ જે કન્ટિન્યુટી જાળવી રાખે છે યુનિટની, અને એની અંદર જે ક્વેશ્ચન્સ પણ આપેલા છે. તો આ ક્વેશ્ચન્સ એને લખી લેવાનો પ્રયત્ન કરશો અને સાથે સાથે વિડીયોને પૂરો જોશો તો જ એની અંદર તમે એની લિંક જે છે એ લિંક મેળવી શકશો. તો મિત્રો આપેલા તમામ ક્વેશ્ચન્સ તમારી નોટબુકમાં લખી અને તૈયાર કરશો. થેન્ક યુ વેરી મચ.